Good morning to all. In mechanical operation, unit number 1, in which we are discussing types of screening equipment. So there are number of three types of screening equipment, which is grizzlies, that is a fixed type of inclined screen. Then second one is trommel, that is revolving screens, and third one is shaking and vibrating screens. So in which we are discussing first grizzlies. Now second thing is that trommels. So which types of trommels, and now second thing is that trommels. So trommels and trommels arrangement. Okay, so first one is, let us see the construction of trommels. A trommel is a revolving skin consisting of cylindrical frame surrounded by wire, cloth or perforated plate. એટલે જનરલી જે ટ્રોમલ્સ હોય છે એ શું હોય છે, રિવોલ્વિંગ સ્કીન હોય છે જે રાઉન્ડ શેપમાં ફરતું હોય, બરાબર. અને એની બોર્ડર પર શું હોય છે, તો બોર્ડર પર જે આ સ્ક્રીન મૂકેલી હોય છે, બરાબર. અને એ જે ફ્રેમ હોય છે ને સપોર્ટિંગમાં શું હોય છે, વાયરની અથવા તો ક્લોથ અથવા પરફોરેટેડ ટાઈપની પ્લેટ લગાવેલી હોય છે સ્ક્રીનિંગની સરફેસ પર. It is open at one end and both end and inclined at a straight angle to the horizontal so that material is advanced by the rotation of cylinder. આ પ્રકારનું આપણે છે ને જનરલી અરેન્જમેન્ટ આપણે કન્સ્ટ્રક્શન હોય ને ત્યાં જોયું હશે, બરાબર. જે રેતી ચાળવાની જે પ્રોસેસ હોય છે, બરાબર, તો ત્યાં શું હોય છે, જે પેલું ટ્રોમલ હોય છે, બરાબર, એ કેવું હોય, સિલિન્ડ્રિકલ શેપમાં હોય અને બોથ એન્ડ કેવા હોય છે, ઓપન હોય છે. એક બાજુથી આપણે નાખીએ અને એને શું કરવાનું, એને ગોળ રાઉન્ડ શેપમાં આપણે ફેરવીએ છીએ. સો ધેટ સિમિલર ટુ ધીસ થિંગ, બરાબર. એ જ પ્રકારે શું હોય છે, આ ટ્રોમલ્સ હોય છે. The unit revolve at relatively low speed up to 15 to 20 rpm. અને જનરલી એની સ્પીડ કેટલી હોય છે, 15 થી 20 rpm જેટલી હોય છે, રિવોલ્યુશન પર મિનિટ, બરાબર. સો સાઇઝ રિડક્શન છે એ સૌથી વધારે છે, સાઇઝ આની સ્પીડ ઓછી છે એટલે. નેક્સ્ટ, a trommel is mechanically operated scheme consisting of a slowly rotating perforated cylinder or cylindrical frame, બરાબર. આની જે સરફેસ હોય છે કેવી હોય છે, સિલિન્ડ્રિકલ સરફેસ હોય છે અને રાઉન્ડ શેપ ગોળ અને શું કરે છે, રિવોલ્વિંગ થતી હોય છે. અને એના સરાઉન્ડેડમાં શું હોય છે, એટલે કે બહારની સપાટી પર વાયરથી એને બાઉન્ડ કરેલું હોય છે અથવા તો ક્લોથ વડે કરેલું હોય છે. The perforation in screening surface may be of the same size throughout over the whole length of the cylinder or may be different size, in which case of small size perforation section is near the feed end. It is driven at the feed and through a gear mechanism. It has a feed point at the upper end and undersized product discharge below the screening surface and oversized discharge at the opposite end. જનરલી આના કન્સ્ટ્રક્શનની અંદર એવું હોય છે કે જે સિલિન્ડર હોય છે ને એની અંદર જુદી જુદી પ્રકારે એના સાઇઝ ડિસાઇડ કરેલી હોય છે. જેમ કે આપણે ફિગર જોઈએ તો ફિગરમાં આપણને વધારે ખબર પડશે. તો આ એક પ્રકારનું ટ્રોમલ છે કે જ્યાંથી આપણે ફીડ એન્ટર કરીએ છીએ, બરાબર. સો ધીસ ઇઝ અ ઇનલેટ અને આ જે સિલિન્ડ્રિકલ સરફેસ છે. તો હવે આ જે ભાગ છે એ કેવા છે, સ્મોલ સાઇઝ પાર્ટિકલ છે, બરાબર. આ જે પછી આ જે ઓપનિંગ છે એ કેવું છે, લાર્જ સાઇઝ છે. અને એનાથી પણ કેવું છે, આ સૌથી વધારે લાર્જ સાઇઝ ઓપનિંગ અહીંયા છે. અને આ કઈ ડાયરેક્શનમાં, રાઉન્ડ શેપમાં, એટલે રિવોલ્વિંગ થતું હોય છે. અહીંયાથી જે ફીડ મટીરિયલ આવશે એ શું થશે, ગોળ ગોળ ફરશે અને શું થઈ જશે, અહીંયાથી ડિસ્ચાર્જ થઈ જશે. મતલબમાં there is a number of 3 types of મટીરિયલ, એટલે કે સાઇઝ પ્રમાણે આપણને અહીંયા મળશે. પહેલા તો લો સાઇઝ એટલે કે સ્મોલ સાઇઝ, મીડિયમ સાઇઝ અને લાર્જ સાઇઝ, બરાબર. તો કોઈ પણ ફીડ મિક્સચર હોય એને આપણે ટ્રોમલમાં નાખીએ તો આ રીતે આપણને મળે છે. ફીડ અહીંયાથી નાખવાનું હોય છે અને બીજા એન્ડ ઉપરથી અહીંયા શું મળી જાય છે, ઓવરસાઇઝ મટીરિયલ. હવે ધારો કે આ જે લાર્જ ઓપનિંગ છે એના કરતાં પણ મોટી સાઇઝના જે પાર્ટિકલ હશે તો એનું જે ઓપનિંગ હશે એટલે કે એમાંથી જે ડિસ્ચાર્જ થશે એ આપણને અહીંયા મળી જશે.
તો આ પ્રકારની રચના આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સો ટ્રોમલ્સ વિથ અ સ્ક્રીન ઓફ ડિફરન્ટ ઓપનિંગ, જે એની સરફેસ પર સ્ક્રીન લગાડી છે એ શું છે? ધીસ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ. there are small, medium and large openings. Next, working, how it's work. The material to be screened in fed per upper and the gradually move down the screening surface toward the lower end. In doing so, the material pass over the apparatus of gradually increasing size and perforation ranging from the finest desired at a feed end to the coarset at a discharge end. That means simply said that એક સાઈડથી મટીરિયલ નાખવાનું છે, બીજી સાઈડથી મટીરિયલ આપણને ડિસ્ચાર્જ થાય છે. હવે એની વચ્ચે જે પણ સ્ક્રીન ઓપનિંગ છે, લાર્જ, મીડિયમ, સ્મોલ, તો એ જે સાઇઝની અંડર સાઇઝ જેટલા મટીરિયલ હશે એ સ્ક્રીનમાંથી પસાર થઈ જશે. ઓકે, એન્ડ ધ ઓવર સાઇઝ મટીરિયલ ઇઝ ધેન સેન્ડ ઇટ ટુ ધ ફોર આગળ સેન્ડ થશે, બરાબર. અને એ પ્રમાણે એટ ધ લાસ્ટ આપણને શું મળશે? લાસ્ટમાં જે મળશે that is only oversized material. If the single cylinder is provided with the screen having a 3 different size perforation, then we get 4 fractions. The finest material is collected as the underflow in the compartment near the feed end and the oversized material is withdrawn in the form of discharge end. ધારો કે આપણે 3 પ્રકારનું જે આપણે in this figure we are using 3 types of opening. Okay, so we get a 4 types of product. Why? First one is small particles, okay, then after medium and then large, and then उसके बाद भी हमें क्या मिलेगा? जो oversized material. So they are the number of 4 types of material we are getting. Okay, so such is a type of arrangement usually used for the smaller capacity. In if the capacity of our production is smaller, then it is arranged like such a type. With this type of trommel, there is a tendency to blockage or the apparatus by the large material and the screen with the finest opening being weakest is subjected to the large weight. In this type, there are the number of blockage, tendency to blockage, and in the blockage પણ થતું હોય છે, બરાબર, but it can easily removing. Now the opening speed, if we discuss the speed of trommel, is that there is a operating speed is 30 to 50% of critical speed. The critical speed is one the which the material is carried out completely round on the contact with the screening surface. Critical speed we are already discussing, the speed at which the particle is centrifuged, બરાબર. તો એવી સ્પીડ પર શું થઈ જાય છે? પાર્ટિકલ સેન્ટ્રીફ્યુજ થવા લાગે, એને કહેવામાં આવે છે ક્રિટિકલ સ્પીડ. તો ક્રિટિકલ સ્પીડ કરતાં 30 થી 50% આપણે શું રાખવાની આવે છે? એની ઓપરેટિંગ સ્પીડ. સો એટ ધેટ પોઈન્ટ વી આર સેપરેટિંગ ધ પાર્ટિકલ્સ. So there are the number of various arrangement of trommels. We can see that there is a number of trommels connected in series. That is first one is we see that first trommel in figure number A. Trommel is connected as in the form of what? There is a first trommel, they are connected with secondary and it where we get the final. Then first one is connected to the second and then second is connected to secondary. So this arrangement, okay. And the figure B, we can see that feed is material directly sent to the trommel and directly the oversize is sent to the next trommel. Okay, but compared to this, there are the difference between A and B is there is a secondary trommels are used in here. Okay, and here there is no secondary secondary trommel is used at least at the end of the operation. And the figure number 3 is said that they are connected, this one is connected in inclined. Okay, first one is at the top at some height, then second one is below the some height. So there is a number of height, and here also we can see the height of the trommels. And here at figure number 3
There is a they are connected in like a series connection but at a same height. First one is get some product, then second one is get some product, and third one is get some product, and final that are the these are the ore size only. D1 is that there is a small, then medium, then extra large, then feel small, then medium, and then small, and then they are reduced. And finally, the simple single size, that means there are no other trommels are connected in series, that is E. So we can see the name of each is that first one is one size screen to each trommel, chorus trommels first. Okay, next one size screen to each trommel, finest trommel first. અને અંદર સૌથી finest trommel હોય એ ક્યાં હોય છે? First હોય છે. C1 is trommels with different perforations. D1 is concentric trommels with chorus trommel inside, and E1 is trommel with single size perforations. So basically in the screening equipment, these types of put into service for a finer separation. The connected in series trommel necessarily why they are connected in series operation. Okay, and perforation plate course with screen such as the equipment is usually cold here. So similarly the arrangement is the main is that they are connected in series for why the main purpose of to uh, achieve the finest product. Trommels are well suited for relatively coarse material that are means 1 by 2 inch or over them. That means coarse, that means the size of particle are very large. Now we are seeing the comparison of grizzlies and trommels. Difference between grizzlies and trommels. They are both are the screening equipment, but the same some difference are is that grizzlies, these are a stationary inclined screen. આ જે પ્રકારની સ્ક્રીન હોય છે એ કેવી હોય છે? સ્ટેશનરી જે મટીરિયલ હોય છે ને ઇન્ક્લાઇન્ડ સ્ક્રીન એને સેપરેટ કરવા માટે. ટ્રોમલ્સ ધીસ આર ધ રિવોલ્વિંગ સ્ક્રીન, ધીસ આર ધ રિવોલ્વિંગ્સ. આ જે છે એ રાઉન્ડ શેપમાં ફરતી હોય છે. Usually screen is grid for metal bar. This one is made from metal bar, and this one is this screen is a perforated cylindrical member. There are the cylindrical member. That means the mechanism or the manufacturing of this type of cylindrical and the revolving. Opening in a screen are large. In this grizzlies, the opening is very large, where opening in a screen are small, where trommels in the trommels their opening is very small. They handle it large feed size and they handle it small size feed. Capacity is large in a grizzlies, but the capacity relatively small compared to grizzlies. Labor requirement is large. Okay, in the grizzlies there are the number of labor requirement very large. Compared to trommels, labor requirement is very low. There is a no further extra labor charge or labor cost is required. So the relatively the expense it should be very low in the trommels, where compared to the grizzlies it contains very large. So the cheap construction, the construction is easy, and there is a general capital cost is very low. Okay, compared to the trommel. So it is cheap construction, easy, we can made up and easily start up. Second thing is that relatively expensive construction in trommels. The construction of trommels are very compared to very expensive, because the number of trommels and in each trommels there is a number of size of arrangement connected in series, as well as in particular trommels numbers of opening if we are kept into the small, medium and large. There is so the cost of expensive should be very large. Here is given that
Trommels are well suited for relatively coarse material 12 mm and over. ट्रॉमल ની અંદર જે મટીરિયલ સાइज હોય છે that should be minimum 12 mm से लेके 12 mm से बढ़ के उससे भी ज़्यादा होता है. So the trommel are when mainly well suited for coarse material. Okay, so that is 12 mm and more than 12 mm.